હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ ઉમેદવાર જે લોકો પરીક્ષા દેવા જાય છે તેના માટે ખાસ આ વિડીયો શાંતિથી સાંભળવા વિનંતી. કેમ તમે ત્યાં પરીક્ષા દેવા જાઓ તો કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે તે સંપૂર્ણ જાણકારી છે આ વિડીયોમાં મળી છે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવા તેના માટે આજે આપણો વિડીયો છે, તેને જે આઈ બટન છે તેમાં તમારે જે વિડીયો છે તે પણ જોઈ લેજો. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે લઈ જવા. હવે વાત કરવામાં આવે તમારે જે કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે તો આપણે જે ફૂલ સ્ક્રીન છે અગત્યની સૂચના છે જેમાં તમારે એક છે પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારોએ પ્રશ્નનો જે પ્રવેશ પત્ર છે એટલે કે એડમિટ કાર્ડ તે અધિકારીને આપવાનું રહેશે. ઉમેદવારો પોતાના ખર્ચ અને જોખમે પરીક્ષા સ્થળે આપવાનું રહેશે. તેમજ કોલેટર દર્શાવેલ લેખિત તારીખનું સ્થળ અને જગ્યા છે તે અગાઉથી ખાતરી તમારે કરી લેવી. તેને પછી ત્રીજું છે તે ઉમેદવારો પોતાની ઓળખ માટે પુરાવો અલગ જેવા કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને તમારા ચૂંટણી કાર્ડ, જે અગાઉ મેં તમને જણાવ્યું કે તમારે જે નામમાં થોડોક અલગ ફેરફાર હોય તો બીજા ક્યાંક ડોક્યુમેન્ટ હશે તો તમારે વાંધો નહીં આવે. તેના પછી ચોથું છે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે ઉમેદવારોએ પૂરું ધોરણ તમારે ધોરણ 12ની માર્કશીટ મુજબ નાખવામાં આવેલ હોવાથી જો ઓળખપત્રમાં અને કોલેટરમાં ફેરફાર હોય તો ધોરણ 12ની માર્કશીટની ઝેરોક્ષ છે તો નકલ છે સાથે લઈ જવાની રહેશે. આપણે જે વિડીયોમાં જણાવ્યું છે ત્યાં જ અહીંયા અગત્યની સૂચનામાં આવી ગયું છે. તેને પછી પાછું છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમારે આપવામાં આવેલ તમારા માર્ચ 2024ની જાહેરાત ક્રમાંકની સૂચનાઓ તેમજ ઓગસ્ટ સપ્ટેમ્બર 2014 જાહેરાતમાં જણાવ્યા મુજબ તમામ શરૂ જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામત પ્રમાણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તમારે એનસીસી સર્ટિફિકેટ, રાજ્ય કક્ષા યુનિવર્સિટી અગાઉ શક્તિ અને નેશનલ તમારે સાયન્સ ગુજરાત અને તમારે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેની માટે અને કોલેટર આપવામાં આવે છે. તેના પછીની વાત કરવામાં આવે તો જો કોઈ પણ તબક્કે એમ જણાય કે આપ નિયમો પ્રમાણે લાયકાત ધરાવતા નથી તો આપ કસોટી બેઠા હશો અને ખાસ જાહેર થશો તો ઉમેદવાર તરીકે ગેરલાયક તમને જાણવામાં આવશે. તેના પછીની સાતમું છે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવારો ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરી અથવા બીજી કોઈ પણ ભૂલને લીધે લાયકાત ગણવામાં આવશે તો અગર કોઈ હશે તો તે તબક્કા રદ કરવામાં આવશે. તેના પછી સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી આ વખતે તમારે જે છે ચુકાદો નિર્ણય આપશે તેમાં તમને જે બંધ કરવામાં રહેશે. તેના પછી નીચે અહીંયા જોઈ રહ્યા છો તે સાદી ઘડિયાળ કાંટાવાળી ઘડિયાળ છે તે રાખી શકશે ઉમેદવાર. ડિજિટલ કે સ્માર્ટ વોચ નહીં રાખી શકે. તે તો આપણે જે રનિંગમાં પણ નહોતું. અહીંયા તમારે લેખિત પરીક્ષામાં તમે આ રાખી શકો છો. તેના પછી જે 10મું છે તે પેપર 1ની પરીક્ષા માટે જણાવેલ કેન્દ્ર શાળા ખાતે સવારે તમારે જે છે 7:30 વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે. કલાક તમારે 8:30 વાગ્યા બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા લેવામાં આવશે તેને તમારે જે આપવામાં આવવા દેશે નહીં. એટલે પરીક્ષા જે અંદર જશે તેને પરીક્ષા આપવામાં નહીં આવવા દે, તેની ઉમેદવારોને ખાસ નોંધ. તેના પછી પેપર 1ની પરીક્ષા માટે ઉમેદવારોને બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશનની કામગીરી પરીક્ષાના દિવસે સવારમાં તમારે 7:30 વાગ્યાથી શરૂ થઈ જશે, જેની તમામ ઉમેદવારોને ખાસ નોંધ લેવી. તેના પછી અહીંયા તમે જોશો પેપર 1ની પરીક્ષા તમારે 12:30 વાગે પૂર્ણ થાય. ઓએમઆર સીટ છે તમારે તેમાં જમા કરવાની છે. ઉમેદવારોની હાજરીમાં વપરાયેલા ઓએમઆર સીટની સીલ બંધ કરવામાં એ પેક થાય બાદ તુરંત ઉમેદવાર વર્ગખંડ અને પરીક્ષા કેન્દ્ર છોડી દેવાનું રહેશે. તમારે જે છે તેના પછીની જે 1 વાગે છે તમારે 1 એટલે કે 1:30 વાગે ઉમેદવારો પોતાનો ખર્ચ નાસ્તો કરી શકાશે. તેના પછી પેપર 2 માટે તમારે જે 1:30 વાગ્યા બાદ બાયોમેટ્રિક વેરિફિકેશન થશે તેને અવશ્ય હાજર રહેવાનું રહેશે. તમારે જે છે તેના પછી 14 અને 15 વાગ્યા બાદ તમારે કોઈ પણ સંજોગોમાં પરીક્ષા પ્રવેશ આપવામાં આવશે નહીં. તેને તમામ ઉમેદવારોનો એટલે કે પેપર 2 માટે છે. તેના પછીની જે ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાનું તમારે જે છે તેના પછી ઉમેદવારોના આંગળી ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય પ્રકારના રંગીન દ્રવ્યો રાખવાના નથી. આ તો જે આપણે રનિંગમાં હતું તે છે. આ રીતે ઉમેદવારોએ પેપર 1 અને પેપર 2 માટે કેન્દ્રમાં પ્રવેશ પૂર્ણ બાયોમેટ્રિક ફોટોગ્રાફ કરવું ફરજિયાત છે. તે આપણે જે કહી દીધું છે, રનિંગમાં પણ કીધેલું છે. તેના પછી પુસ્તકો, કાગળ, લખાણ સાહિત્ય, તમારે મોબાઈલ ફોન, તમારે જે બ્લુટૂથ છે આ વસ્તુ કોઈ અંદર એલાઉડ નથી. જો અંદર કઈ પકડાશે તો ગેરરીતિ તરીકે તમને ગેરલાયક ધરવામાં આવશે. તેમ પછી પેપર 1માં ઓનર સીટની તમામ વિગતો માત્ર બ્લુ તમારે બ્લેક વોલ પેઇન્ટ અને પેનથી જ ભરવી રહેશે. જે બોલ પેનનું તમારે કયા કલરની લીધી તે પણ છે બ્લુ. તમારું ઓએમઆર સીટ તપાસવામાં આવશે નહીં. તમારા બીજા કઈ બોલ પેન હશે તો ઓએમઆર સીટ ચકાસણી કરવામાં આવશે નહીં. પેપર 1 ઓએમઆર સીટમાં સફેદ શાહી તમારેનો ઉપયોગ નિષેધ છે. જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નના જવાબમાં સફેદ શાહીનો તમારે ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી તમારા 0 પોઈન્ટ પછી તમારે ગુણ કાપવામાં આવશે. ઓએમઆર સીટમાં શિક્ષક જવાબ આવશે તો ખોટા જવાબો ખોટી પદ્ધતિથી ભરવામાં અથવા વધુ જવાબોના નેગેટિવ માર્ક તમને કાપવામાં આવશે. એટલે તે પણ ઉમેદવારો ધ્યાન રાખે. તમારે પાર્ટ 1 અને પાર્ટ 2 ક્રમાંક, પાર્ટ બી ના ક્રમાંક તમારે 201 થી 200 રહેશે અને ઓએમઆર સીટમાં જવાબ તે મુજબ આપવાના રહેશે. તેના પછીનું જે આપણે જે ઓએમઆર સીટ છે તેમાં પ્રત્યેક ઉત્તરનો A, B, C, D એ કોઈ પણ ઉમેદવારો
તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. જો કોઈ ઉમેદવાર કોઈ પણ પ્રશ્નનો જવાબ ABCD વિકલ્પમાં આપવામાં ન હોય તો તેઓ OMR શીટમાં વિકલ્પ E પસંદ કરી નોટ એક્સેપ્ટ તમારે જે છે તમારે એટલે કે નોટ એક્સેપ્ટ એટલે કે તમારે જે પ્રશ્ન છે તમે ભર્યો નથી તેના કોઈ તમને માર્ક આપવામાં આવશે નહીં. તેના પછીની વાત કરવામાં તમારે જો તમારે જે કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરેલો હોય તો 0.25 નેગેટિવ માર્ક આપવામાં આવશે. ઈ પસંદ કરેલો છે તો તમારે ગુણ આપવામાં આવશે નહીં. તેના પછીને અહીંયા છે પરીક્ષા નિયમો મુજબ પાર્ટ એમાં ઓછામાં ઓછા 40% અને પાર્ટ બી માં ઓછામાં ઓછા 40% અલગ અલગ મેળવવાના રહેવા છે. ચકાસણી કરવામાં આવશે એટલે પાર્ટ એ અને પાર્ટ બી તો અંક જણાવેલું છે. પ્રશ્ન OMR શીટ આપવામાં આવે ત્યારે તુરંત જ ઉમેદવારો પ્રશ્ન અથવા OMR શીટના છાપકામમાં કોઈ પણ ખામીઓ હોય અથવા કોઈના પાનામાં તમારે જે તૂટતા હોય તો તુરંત વર્ગખંડના જે નિરીક્ષક ધ્યાન દોરી લેવી OMR શીટમાં મેળવવાનું રહેશે. તેમાં પછી જે નિયમ જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યાએ કોઈ શૂન્ય નિશાન કે અન્ય કોઈ વિગત દર્શાવવાની નથી. તેના પછીની છે તમારે પેપર 1 ની હાજર ઉમેદવારોની સ્કેન કરેલ OMR શીટ છે ભરતી બોર્ડની વેબસાઇટ છે તેના ઉપર પૂર્ણ થયા બાદ મૂકવામાં આવશે. એટલે તમારે જે પૂર્ણ પરીક્ષા થાય તેના પછી તમારે આ ભરતી GSRB છે તે ભરતી બોર્ડ ઉપર મૂકવામાં આવશે. પેપર 1 સહભાગીની તમારી છે આન્સર કીની વિગત ભરતી બોર્ડની વેબસાઇટ તમારે છે તેની ઉપર મૂકવામાં આવશે. પેપર 2 માં તમારે પ્રશ્ન સાથે સહભાગીની પ્રશ્ન અને તમારી જે છે તે સીલ તોડવાનો કાઢી લેવાનું રહેશે. તેના પછી છે તમારે ઇન્સર્ટ હશે તે સીલ કાઢી લેવાનું છે. પેપર 2 માં પ્રશ્ન પેપર સહિત જવાબદારની તમારે જે પ્રશ્ન આપવામાં ખામીઓ હોય તો તમારે જે ત્યાંના સર હોય તેને રિપોર્ટ કરવાનો રહેશે. તેના પછી રોલ નંબર તમારે સકાળથી લેવો તમારે બારકોડ સ્ટીકર ચોંટાડવાનું રહેશે. જો બારકોડ સ્ટીકરમાં કોઈ ખામી હોય તો તુરંત વર્ગખંડના જે નિરીક્ષક છે તેને તમારે જે કહી દેવું. પેપર 2 માં પ્રશ્ન સાથે જવાબદારીમાં પ્રશ્ન માટે રાખવામાં આવેલ નિયમ જગ્યા જવાબમાં રહેશે. તેના પછી પ્રશ્ન 2 માં તમારે જે પ્રશ્ન તમામ રાખવામાં આવશે તે જગ્યા સિવાય અન્ય જગ્યાએ ઉત્તર લખેલા હશે તો તપાસવામાં આવશે ને એટલે કે તમારી જે જગ્યા હોય તેને અલગ બીજે ક્યાંય લખશો તો તે જવાબ જે છે તે ચકાસણી કરવામાં આવશે નહીં. પેપર 2 માં પ્રશ્ન ક્રમાંક 1 થી 5 ના જવાબનું માધ્યમ ગુજરાતી અને પ્રશ્ન 2 તમારા 6 થી 8 ના જવાબનું માધ્યમ અંગ્રેજી અને તમારે ઉમેદવાર માધ્યમમાં જવાબ આપવામાં રહેશે. અન્ય જવાબદારી તપાસવામાં આવશે નહીં, અલગમાં નહીં આવે. તેના પછીની વાત કરવામાં તમારે છે જવાબ લખવા માટે અલગથી કોઈ પ્રકારની જવાબ વાહિની પુરાવણીમાં આપવામાં આવશે નહીં. તમારે આ પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ છે તેના પર આપવામાં આવશે. તેને પછી જે ઉમેદવારો કોઈ મુશ્કેલી હોય તો તેના માટે જે કન્ફર્મેશન એટલે કે હેલ્પલાઇન નંબર છે ત્યાં ઉપર તમારે જે છે તે તમારી જે કંઈ પણ મૂંઝવણ હોય તે જણાવી શકો છો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી તમારે છે ત્યાં અહીંયાથી રૂબરૂ તમારે સંપર્ક કરી શકે છે. ત્યારે રજાના દિવસોમાં રૂબરૂ સંપર્ક કરી શકે છે. આ રીતે કંઈક છે. તો આ રીતે તમારે જે છે ધ્યાનમાં રાખવાની બાબત છે તે ધ્યાનમાં રાખવાનું એટલું બધું જે કઈ બોલ પેન વાપરી તે પણ કહી દીધું, બારકોડ સ્ટીકરનું પણ કહી દીધું, કઈ રીતે તમારે જે બારકોડ સ્ટીકર OMR શીટ છે તે કઈ રીતે ભરવું તે પણ સંપૂર્ણ માહિતી આપી દીધી છે. તો તેના માટે ખાલી એક વિડીયોને લાઈક કરી દેજો આટલી મહેનત માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળી છે બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા ઉમેદવાર છે તે લોકોને બેસ્ટ ઓફ લક અને કમેન્ટમાં જઈને લખી દે.